મારો એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ હતો વર્લ્ડ કપ રમવાનો અને પહેલાં પહેલું તો બહુ એક્સાઇટેડ હતા કેમ કે અમે હોમ સોઇલમાં રમતા હતા અને અમારા લોકલ ક્રાઉડ સામે અને આવી ઓપોર્ચ્યુનિટીઝ અમને પહેલાં મળી નથી અને પહેલી વાર પાકિસ્તાન સામે રમ્યા અને જે રીતના અમે ઓવરઓલ એઝ અ ટીમ રમ્યા અમે બહુ સેટિસ્ફાઈડ હતા અને જે રીતના પરફોર્મન્સ કર્યું અને પહેલી વાર ટેસ્ટ નેશન કન્ટ્રી સામે જીત્યા અને એ બી વર્લ્ડ કપમાં એ અમને બહુ મોટિવેશન આપ્યું અને અમારા માટે એક નવી ઓપોર્ચ્યુનિટી હવે ઊભી થઈ જેમાં અમે 2026 T20 વર્લ્ડ કપમાં બી ક્વોલિફાય થયા અને અમે બધા કાફી ખુશ હતા. હું આ ધ ચેલેન્જ ક્રિકેટ એકેડેમીમાં છેલ્લા 4 વર્ષથી આવું છું અને જે કોચ પથિક પ્રજાપતિ એ મારો ચાઇલ્ડહુડનો ફ્રેન્ડ છે અને અમે સાથે ખાસું ક્રિકેટ બી રમ્યા છે અને જે રીતના અહીંયા ક્રિકેટ ફેસિલિટી છે, જે રીતના ટર્ફ વિકેટ્સ ને ઇન્ડોર ફેસિલિટી છે અને જે એમના જોડે કોચિસ છે એ બહુ ક્વોલિટી ફેસિલિટી છે અને આવી ઓપોર્ચ્યુનિટીઝ આવી રીતના આણંદ, નડિયાદ, બરોડાની અંદર બહુ ઓછી મળે અને આઈ થિંક યુથ માટે આ પ્લેટફોર્મ બહુ સારો છે અને મારો મેસેજ એ જ હશે કે યુથવાળાને અને એમની ફેમિલીને કે અહીંયા આવીને જોઈ જાય અને ટ્રાય કરે અને અહીંયાથી કાફી 3 થી 4 એવા પ્લેયર્સ છે જે સ્ટેટ રમે છે અને આઈ ફીલ મારે માટે હું જ્યારે બી અહીં આવું મને જે 1-2 મહિનાની પ્રેક્ટિસ મળે છે એ મને મારા યુએસ નેશનલ ટીમમાં જ્યારે હું ક્રિકેટ રમું છું ત્યારે મને બહુ જ હેલ્પ થાય છે.